જય હિન્દ જય ભારત। હું અશ્વિન પટેલ, ગામ રણજીતગઢ, જસદણ તાલુકો, રાજકોટ જિલ્લો। મારા મોબાઈલ નંબર 910967 હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો બહુ વાયરલ થયો છે। ભાવનગરના બિરિજરાજ સોલંકી મંચ ઉપર આવીને બહુ ઠેકડા મારે છે આપણા જસદણના લોક લાડીલા કુંવરજીભાઈ બાવળિયા તથા ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા એના વિશે બહુ ગેરશબ્દ બોલે છે। પણ મારે બિરિજરાજ સોલંકીને એટલું કહેવું હોય, ભાઈ તું ભાવનગરમાં જે કરતો હોય કર, અહીંયા તારું કાંઈ નહીં આવે। આ સાહેબ 40 વર્ષ ત્યાં રાજકારણ કરે છે, જસદણ તાલુકાના તમામ લોકોની વચ્ચે રહીને કામ કરે છે। સાહેબને કોઈ દી એવું અભિમાન ન થયું કે હું કેબિનેટ મંત્રી બન્યા પછી જસદણમાં ન આવું। સતત સાહેબ જસદણમાં રહે છે અને જસદણના તમામ ગામડાઓમાં જાય છે અને જસદણના તમામ લોકોને મળે છે। અને ભાઈ તમને વિકાસ ન દેખાતો હોય તો રણજીતગઢ આવો, હું તમને વિકાસ દેખાડું। મારું ગામ 300 વસ્તીનું માણા છે, સરકારી હોસ્પિટલ, પેરિસ જેવા રોડ હું બતાવું। બાજુના ગામમાં રાણીપરમાં 2.5 કરોડનો બ્રિજ બનાવ્યો, બાજુના ગામ બોગરાદરમાં 2 કરોડનો બ્રિજ બનાવ્યો, નર્મદાની લાઈનો નાખી દીધી, મીઠું પાણી કાયમ માટે, ડેમોમાં પાયરું બંધાઈ દીધી, ડેમો ઊંડા કરાવી નાખ્યા, કેનાલું સિંચાઈ માટે કેનાલુના કામ કરાવ્યા। આથી બાવળિયા સાહેબ શું કરે? તમારે ત્યાં હાથી ન હાંકી જાય કે તમારે ત્યાં દવા ન છાંટવા આવે? આવા મોટા માણા થઈ ગયા પછી જો સાહેબને અભિમાન ન હોય તો હું જસદણની તમામ પ્રજાને, તમામ લોકોને અપીલ કરું છું કે આવા જો દિગ્ગજ નેતા તમે ખોઈશો પછી ક્યાંય તમારું ભેગું નહીં થાય, પછી તમને ક્યાંય દિગ્ગજ નેતા નહીં મળે। હું પટેલનો દીકરો હોવા છતાં જો તમારા કોળી સમાજ માટે એટલું કરતો હોય તો તમારે જસદણના તમામ કોળી સમાજ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આ સાહેબને તમે ખોતા નહીં કોઈ બી હાલતમાં। જય હિન્દ જય ભારત।